સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આજે ફરી એકવાર ફોરેસ્ટ વિભાગે સ્થાનિક આદિવાસીઓના મકાનો પર બુલડોઝર ફેરવી દીધું છે। આ આદિવાસી કોઈ અપરાધી ન હતા કે નથી તેઓએ કોઈ ક્રાઇમ કર્યો, પરંતુ તેમની જંગલની જમીનમાંથી તેમની ખસેડવામાં ફોરેસ્ટ વિભાગે એસઆરપીને સાથે રાખીને પ્રયાસ કર્યો છે અને 10 મકાનો પર જીસીબી ફેરવી દીધી છે। ભાજપ સરકાર એક તરફ આદિવાસીઓને જંગલની જમીનના હક આપવાની વાતો કરી રહી છે, ત્યારે પાછલા બારણે આ રીતે પોલીસે કાફલો ખડકી અને ગોલવાડાના ગામના આદિવાસીઓની જમીન ઉપર જેસીબી ફેરવવામાં આવી છે। સ્થાનિક લોકોનો વાંક માત્ર એટલો જ હતો કે સ્થાનિક ફોરેસ્ટ વિભાગના ભ્રષ્ટાચાર સામે તે લોકોએ અવાજ ઉઠાવ્યો હતો અને આ અવાજ ઉઠાવવાની સજા આ લોકોના મકાન પર જીસીબી ફેરવાઈને મળી છે। બાપ દાદાના વખતથી તેઓ આ જંગલની જમીનમાં વસવાટ કરતા હતા, ખેતી કરતા હતા, પરંતુ ફોરેસ્ટ વિભાગે રાતોરાત આ જમીન ઉપર એસઆરપી ખડકી અને જેસીબી ફેરવી તેમને નોંધારા કરી દીધા છે। જો કે તેમને નવાઈ લાગશે કે ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી હજુ સુધી ત્યાં પહોંચ્યા નથી, તો ખેડબ્રહ્માના ભાજપના સાંસદ રમીલાબેન બારા પોતે પણ આદિવાસી છે, આમ છતાં તેઓ આદિવાસીઓના હકની વાત કરવા માટે આગળ આવ્યા નથી। રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, હિંમતનગર, સાબરકાંઠા।